पैकिंग चाहिए आओ लोग છે ગિફ્ટ પેકિંગ કર્યા બાદ લે હતા ખુશ થઈ જાય દિનભર ખુશ થઈ જાય ને તમે હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આ નવા વ્લોગની અંદર રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો કાલનો વ્લોગ તમે ન જોયો તો જોઈ આવજો કારણ કે આપણે બહેને ધોઈએ છીએ સરસ મજાનું પાડી એવી છે તો એ પણ ખુશ છે હવે આમાં ટૂંક સમયમાં માવો બનાવવાનો છે પેંડા બનાવવાનો છે એના દૂધના તો એ પણ હું તમને દેખાડીશ આગળ તો અત્યારે ફિલહાલ આપણે થઈ જઈએ સરસ મજાનું તૈયાર અને કામે જવા માટે રેડી અત્યારે હમણાં કેટલા ટાઈમથી મહાદેવના મંદિરે નથી ગયો ત્યાં પણ જવું જોઈએ કારણ કે હાજરી ભરાવી પડે ત્યાં ભાઈ નકર તો વિકટ આવી જાય તો ફિલહાલ અત્યારે એક ઇમ્પોર્ટન્ટ કામમાં મારું પર્સનલ કામ છે તો એ બતાવવાનું છે એ કામ એ તમને હું દેખાડી દઉં આપણા ભાઈબંધના છે લગ્ન હમણાં 22 તારીખે સન્ડેના દિવસે બરાબર તો એના માટે આપણે ભાઈબંધ માટે ગિફ્ટ ના લઈએ એવું તો કોઈ બને જ નહીં સરસ મજાનું ગિફ્ટ લઈ લીધું છે ગિફ્ટ નાનું છે પણ દિલ મોટું છે કારણ કે ગિફ્ટનું તાત્પર્ય બહુ મોટું આવે છે તો આપણે સરસ મજાનું પણ ગિફ્ટ લીધું છે તમને હું પણ દેખાડી દઉં શું ગિફ્ટ છે એક મિનિટ ચાલુ રાખજો કારણ કે અને ગિફ્ટ પેકિંગ કરાવવાનું છે સરસ મજાનું તો ગિફ્ટ કરાવી નાખાય ને તો ઉપાધિ નહીં તો તો આપણે તમને દેખાડી દેવાનું છે ગિફ્ટ કેવું છે ફિલહાલ અત્યારે જો સરસ મજાનું અરે સરપ્રાઈઝ છે તમારા માટે કારણ કે ગિફ્ટ છે જોરદાર જોજો 7 હોર્સ મતલબ કે 7 ઘોડાનું છબી છે જે એની તરક્કીમાં અને બધી જગ્યાએ કામ આવે અને શાસ્ત્ર અનુસાર આ છબીનું મહત્ત્વ કંઈક અલગ છે કારણ કે એ ભાઈબંધના ગ્રોથમાં વધારો કરશે આપણે કેમ કે ભાઈબંધના ગ્રોથ થાય તો આપણને ખુશી મળે એના કારણે આ સરસ મજાનું ગિફ્ટ લીધું છે બાકી કૃષ્ણ ભગવાનની છબી છે આ તો બધા નોર્મલ લાવતો હોય પણ આવું ગિફ્ટ કોઈ નહીં લેવું હોય એના કારણે મેં આ પસંદ કર્યું છે તો 7 ઘોડા છે અને તમને ખબર જ છે શું મહત્ત્વ છે તો બધાની ઘરે હોય જ છે બધા રાખી છે મેં આ ભાઈબંધને આ ગિફ્ટ દેવાનું છે તો આ ગિફ્ટ પેકિંગ કરાવવાનું છે સરસ મજાનું નામ લખવાનું છે બસ એ જ કરવાનું છે આજે નાખી દીધું છે કારણ કે પેકિંગ કરાવી દેવાનું છે તો જઈએ સીધા મહાદેવ મંદિર ત્યાંથી જઈએ સીધા કામ પછી આપણે દંદરા ચડી છે મહાદેવના તો કઈ ચડી જઈ લેટ્સ ગો દર્શન કરી લીધા છે હવે જવાનું છે ગામમાં ગિફ્ટ પેકિંગ કરાવવું છે અને કામેથી બતાવવાનું છે તમે ત્યાં જઈને ખબર પડી જાય કેવું કામ છે જો ગાડીમાં બેસી જશે અને હવે જવાનું છે ગામમાં નાળી લેવાની છે ને આ જીવાબેન દેવાનું છે ને ગિફ્ટ પેકિંગ પણ કરાવવાનું છે તો અલવિદા કહી દઈએ પેઢ ભજન મહાદેવને ચલો અત્યારે અહીંયા નળી લેવા કારણ કે પંપનું કામ છે તો ફિલહાલ અત્યારે નળી લઈ લઈએ કારણ કે પંપે જરૂર પડે લઈ જાઓ ગમે એ લેવી હોય હું ને જીવાભાઈ છીએ ત્યાં ફિલહાલ પિંક કલરની સરસ મજાની અત્યારે તો કઈ લઈ જીવાભાઈ હા તો એ આપી જાઓ સરસ મજાની નળી લઈ લીધી એના કેટલા છે 800 રૂપિયા વ્યાજબી એક જ ભાવ ઈમાનદારીનો ભાવ છે 800 ને અમારા એજ્યુકેટેડ સીધી વાત કરી આવી જાય તો ગિફ્ટ પેકિંગ કરાવવાના સરસ મજાની ઘડિયાળો જો બધી ચાલુ રનિંગ કન્ડિશનમાં સરસ મજાનું છે અહીંયા કરવાનું છે આપણે ગિફ્ટ પેકિંગ ચોસ પરફ્યુમ પાકીટ પરફ્યુમ વોચ એની સ્પેશિયલ છે એને થઈ ગયું છે સરસ મજાનું ગિફ્ટ પેકિંગ જોઈએ આવો લુક છે ગિફ્ટ પેકિંગ કર્યા બાદ તો આપણે જવાનું છે ભાઈબંધને તો સાહુ તારે લગ્નમાં જવાનું ત્યારે અત્યારે કને કે પેકિંગ લઈ લીધી છે ને આ દુકાનમાંથી કરેલું છે બરાબર તો હવે જઈએ સીધા કામે લેટ્સ ગો ચલો એ પણ બની ગયો છે અત્યારે જો આ રોડ બાયપાસ જાય છે ને એ રોડ પણ બની ગયો છે ફિલહાલ અત્યારે ને આપણે તમને દેખાડ્યું શેરીના પીનો જો આ રોડ પણ ડામર બનાવીને એવો છે હવે ટૂંક સમયમાં ફૂલ આ રેલી ફાટકો ચાલુ થઈ જવાનો છે તો આપણે ત્યાંથી આવવાના છે અહીંયા બનાવ્યો છે પણ અધૂરો બનાવ્યો છે થોડા સુધી જ બનાવ્યો છે બાકી બનાવ્યો નથી પાછો બનાવી નાખ્યો છે આખો અહીંયા હજી બંધ છે થોડા ટાઈમમાં તો જોઈએ ક્યારે બને
અને આવી રીતે પહોંચી ગયા અને તો નવી લેવા હતા ખુશ થઈ જાય દિનભર ખુશ થઈ જાય ને તમે નવી લેવા મેળા આવી જાવ કારણ કે એને બહુ તકલીફ પડતી હતી તો એના કારણે આપણે નવી લેતા આપણે પેલા વાળા તો એક સેટ જ હશે આપણે વાળા સેટ તો જ છતાં કરી નાખ્યા છો સ્વાગત છે જો પછી તો આપણે પંપ આવી જશે બધું કામ પતાવી નાખ્યું હતું ઓફિસની અંદર ટેસ્ટિંગ વેસ્ટિંગ જે લેવાનું એ પતાવી નાખ્યું હતું ને તું કામ કરશે જાશું બધું હતું પણ પછી ફ્રી હતા જમી કરી આરામથી તો આપણે સિરીઝ જોવા મળ્યા હતા મૂવી એક હતું એમાં પછી આપણે લિંક થઈ જાય પછી આપણે કંઈ બહાર જવાનું મન પણ નશું ના મજા પણ ના હું હમણાં થોડા સમય પછી પહેલાં બહાર ગયો હતો તો થોડીક તકલીફ પડી કારણ કે ઉમસ જ એટલી થાય ગરમી એના કારણે ફિલહાલ હમણાં આપણે નાઇટમાં જમવા જવાનું છે રિસેપ્શન છે રિસેપ્શન છે બરાબર તો ત્યાં જમવા જવાનું છે તો જોઈએ છીએ હમણાં બધે 4-5 જણા જાઉં મેં અહીંથી હું અહીંથી જવાનો છું મોડેકથી ઘરે જાઉં તો ફિલહાલ અત્યારે આપણે કામ પતાવવાનું છે પીએફ ડેટા ચડાવવાનો છે તો ડેટા ચડાવી દઈએ પછી કરીએ કંઈક નવા જૂની કરવી જોઈએ ભાઈ બાકી આવી છે નહીં નવા જૂની ઘરે આવી ગયા બધું ડન કરી નાખ્યું છે અને હિસાબ પણ થઈ જશે સેલિંગ ખાલી બહુ ખાસ નથી 4000 લીટરનું ડીઝલ છે ને 400 લીટર બસ 2-4-4-4નું છે 400 લીટર પેટ્રોલ ને 4000 લીટર ડીઝલનું સેલિંગ છે બાકી અત્યારે આપણે બધું લખીને આપી દીધું પૈસા પડવાનું છે અત્યારે ફિલહાલ હમણાં આપણે થોડીક વાર જવાનું છે રિસેપ્શનમાં તો ત્યાં જાઉં પછી સીધા ઘરે જવાના છે બાકી મારે 2 દિવસ પછી ભાઈબંધના લગ્ન છે તો અહીંયા ત્યાં ગિફ્ટ પેકિંગ કરાવી નાખ્યું છે એનું પંપ માટે નળી લઈ આવ્યા છે બધું કર્યું છે ગિફ્ટ બહુ મસ્ત પેકિંગ કર્યું છે મસ્તની છબી છે તો ભાઈને ગમી જાય તો સારું બાકી તો રાખવી જ પડશે એનીવેઝ કોઈ નહીં ચલો હવે આપણે શટડાઉન તો નાખી પીસી કારણ કે અમને જવાનું છે થોડીક વારમાં તો વહેલા જવું છે તો વહેલા બધું આમ પતાવી દઈએ ચાલો પછી જઈ બેઠ